ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સાંસદ બિનહરીફ સુરતથી ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલની જીત થતા ચૂંટણી અધિકારીએ આપ્યું પ્રમાણપત્ર. સુરત બેઠક બિનહરીફ થતા હવે ગુજરાતની 25 બેઠક પર યોજાશે ચૂંટણી. ભાજપે કહ્યું સુરતથી જીતનો પ્રારંભ. શક્તિસિંહે કહ્યું સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો જઈશું. રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. પરસોત્તમ રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધી ટક્કર. કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગાંધીનગર બેઠકનું ચિત્ર સ્પષ્ટ. ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે સીધો જંગ. કુલ 14 ઉમેદવાર મેદાનમાં. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય. તમામ 7 બેઠક પર દેવપક્ષના ઉમેદવાર વિજેતા. બ્રહ્મચારી બેઠક બિનહરીફ. રાજ્યના લોકોને ગરમીથી મળશે આંશિક રાહત. 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ થશે ઘટાડો. પવનની દિશા બદલાતા ઘટશે ગરમી. વલ્લભ વિદ્યાનગર 41 ડિગ્રી સાથે સૌથી ગરમ.